brought to you by V-Guard. રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડ મામલે સમગ્ર શહેર શોકમગ્ન બન્યું છે। ગુંદાવાડી ધર્મેન્દ્ર રોડ માર્કેટ સહિતના વિસ્તારોના બજારો બંધ રહેશે। મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બજાર બંધ રહેશે। અલગ અલગ વેપારી સંગઠનો દ્વારા બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો તમામ બજારો આજે સુમસામ ભાસી રહ્યા છે। આટલી મોટી દર્દનાક ઘટના બની ગઈ છે ત્યારે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, આમ તો રાજકોટને રંગીલો કહેવામાં આવે છે, હંમેશા હસતું રમતું અને ઉત્સાહિત લોકો। એક મોટી ભયાવહ દુર્ઘટના ઘટી ગઈ કે આજે રાજકોટવાસીઓ રડી રહ્યા છે। તમામ જે બજારો છે એ સુમસામ ભાસી રહ્યા છે। જિગ્નેશ, સ્વાભાવિક વાત છે કે રાજકોટમાં જે પ્રકારે એક સાથે 28 પરિવારોના સ્વજનો ના મૃતદેહો હવે આપવાની કામગીરી કરવામાં આવશે, આ ખૂબ જ દુઃખનો સમય કહી શકાય। અને એટલા માટે જ અલગ અલગ વેપારી એસોસિએશન અને વકીલોએ કોર્ટની કામગીરીથી અળગા રહેવાનો એક નિર્ણય કર્યો છે। એક બે નહીં પરંતુ અલગ અલગ જે એસોસિએશન છે તે એસોસિએશન દ્વારા બંધ પાડવાનો રાજકોટમાં નિર્ણય કરવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે તો રાજકોટમાં ગુંદાવાડી ધર્મેન્દ્ર રોડ માર્કેટ પરા બજાર સહિતના જે એસોસિએશન છે તે એસોસિએશનના વેપારીઓએ સ્વૈચ્છિક રીતે 1 વાગ્યા સુધી બંધ પાડી અને સાંત્વના આપવા માટે અને જે આ પરિવારો છે તે પરિવારોના પડખે ઊભા રહેવાનો એક પ્રયત્ન કરવાની એક વાત કરી છે। અને સૌથી મહત્ત્વની બાબત કે જે ઘટના ઘટી છે તે ખૂબ જ દુઃખદ છે। કોઈ પણ પ્રકારે તે પરિવારોના સ્વજનોને આ બાબતે કોઈ પણ પ્રકારે તેઓ શ્રદ્ધાંજલિ આપી શકે તેમ ન હતા અને એટલા માટે તેઓએ આ રીતે બંધ પાડી અને બપોરના 1 વાગ્યા સુધી બંધ પાડી અને તેઓએ શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય કર્યો। જિગ્નેશ, બજારો તો સુમસામ ભાસી રહ્યા છે, ત્યાં કોઈ વેપારી સાથે તમે વાતચીત કરી શકો? ખાસ તો જણાવીશ કે જે રીતે હિના અનેક વેપારીઓ છે કે જેઓ વેપારીઓ પણ આ જે શ્રદ્ધાંજલિના કાર્યક્રમો છે તેમાં જોડાયા છે। આ ઉપરાંત હિના વાત કરીશ તો રાજકોટમાં વિશેષ રીતે જે વકીલો છે તે વકીલોના સંગઠને કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે। આ ઉપરાંત એક મહત્વના સમાચાર આવી રહ્યા છે તે પણ જણાવીશ કે રાજકોટમાં જે અગ્નિકાંડ મુદ્દે સરકાર દ્વારા મોટું એક્શન લેવામાં આવ્યું છે, જેમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત R&B વિભાગના ડેપ્યુટી એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સિનિયર પીઆઈ સહિત પણ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે, જે ખૂબ જ નોંધ બાબત છે। આ ઉપરાંત જોઈએ તો જયદીપ ચૌધરી જેઓ આસિસ્ટન્ટ એન્જિનિયર હતા, RMCના MR નાયબ કાર્યપાલક ઇજનેર હતા।